પછી પડી રહેશે એટલે ઉપાધિ નહીં થાય મનમાં કે ચાલુ આ તો ફસાયા બધું અહીં બેંક બેલેન્સ બધું કર્યું કોઈ જવાનું છે કે હે અમે ક્યાં સાથે લઈ જવાનું છે? હા અમે ક્યાં સાથે લઈ જવાનું છે? અમે ક્યાં સાથે લઈ જવાનું છે? હા પણ આપણું કશું નહીં તો આપણું કશું ના કર્યું આ બધા ટુકડા રામ પર કર્યું આવું આપણું પોતાનું જાણતા જ નતા એ કશું કર્યું નહીં અને પછી તો આગળ જઈને કે શાંતિ કોળ સી રીતે મળે છે બે પગના થાય ચાર પગ પાછા બે પગથી પડી જતો રહો તો ચાર પગ થાય પછી કરાય મનુષ્ય માંથી જાનવર થાય ખરો ખરી મળે તો ખરા ને અવતાર? હે અવતાર તો મળે જ ને. અવતાર તો મળે ને. દેવે થાય એવું કઈ નથી જાનવર થાય એવું કઈ નહીં દેવ પણ થઈ શકે જાનવર પણ થઈ શકે નર્ક ગતિમાં જાય અને ફરી મનુષ્યમાં આવે તો શું આધાર હશે એના માટે પેલું હોમ ડિપાર્ટમેન્ટમાં સારા કાર્યોનું. હોમ ડિપાર્ટમેન્ટમાં સારા કાર્યોનું. હા હોમ ડિપાર્ટમેન્ટ બેન ને ભાઈ બે જતા હોય તો બેન ને સાથે કોઈ સલિયામાં હાથ પકડ્યો રસ્તામાં સમજે ને તો પેલો ભાઈ શું બોલે અરે એ ભાઈ મારી બેન છે મહેરબાન છે આવું કર્યા કરે ગાગા કર્યા કરે સમજે ને એટલે અમને પાપ કરતા આવડતા નથી ને પાપ આવું મોડું કરે પેલા તો પાપ કેવો કરતા હતા સલિયા હાથ ચાલ્યો તેની હાથે બચકું કરે કરે અત્યારે તો આ બચકું કરવાની શક્તિ જ ક્યાં છે ભલે ભલી વાત ક્યાં છે એ કર્યા કરે એ મારી બેન છે બહુ લઈ જશે બેને લઈ જશે જય સચિદાનંદ શું થાય લઈ જાય કે ના લઈ જાય એટલે આ બધું અહીંયા આગળ પાછળતાના વિચારો આવશે તો કશું એની મદદ સજ્જનતાના વિચારો આવે સજ્જનતા કોનું નામ કહેવાય કે મને જો આનાથી દુઃખ થાય આમ મારા પૈસા ખોઈ ગયા હોય અને છતાં આમ કોઈક જડે મને આપી જાય તો કેટલો આનંદ થાય એ રીતે કોકના પૈસા કોઈ ગયા આપણને જડે તો આપણે એને પાછા આપી દઈએ કેટલો આનંદ થાય એવું જે સમજણ છે જેને પોતાને જેવું દુઃખ થાય છે એવું અમાન થશે એવી જેની સમજણ છે એ માણસ સજ્જન થાય શું થાય ફરી મનુષ્યમાં આવે એક જોખમદારી સમજવી જ પડે ને તમે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન કોઈ કરો છો નૌકાર મંત્રનું એ કરીએ. શું કે છે નથી ભાઈ નૌકાર કરું શું કે છે? હે નૌકાર તો વાત કરી એમાંથી દુઃખ થાય છે સંયોગ ભેગા થવાથી સુખ થાય છે એ સંયોગોમાં સુખ દુઃખ માંગવું એ આર્થ ધ્યાન કહેવાય શું કહ્યું એ કઈ તમને દુઃખ દેતો નથી આવતા ને હાથે ગાળો દેશ કઈ અને પાછા મળે શું કહો ના ગમતું હોય તો કે આવો પધારો પધારો એવું બોલો મળે શું બોલો એ જ બોલ્યું. અંદર ના ગમતું હોય તો આવો પધારો બોલો શું વાત છે? શું વાત કરવાના લોકો? જયંતિભાઈ એવું બોલે ખરા હે આવો પધારો પધારો મેં ના ગમતું હોય તો બહાર પધારો પધારો કર્યા કરે તમારા તમે વિવાદ નહીં હોય એમ શું વાત કરે શું લોકોએ કલ્યાણ કરવાનું સાધન ખરી કાઢ્યા છે આપણે ગમે તે વસ્તુનો વિયોગ થાય તો આપણને દુઃખ થાય ના ગમતી વસ્તુનો સંયોગ થાય તો દુઃખ થાય એ બધું આર્થ ધ્યાન કહેવાય કેવું એ વસ્તુ કઈ તમને દુઃખ દેતી નથી તમને સ્વભાવથી થાય છે ધર્મ ધ્યાન કરેલું કઈ દાડે કે હે ધર્મ ધ્યાન એટલે આ જ વિધિ કરીએ તે જ, બીજી કોઈ નહીં. ધર્મ ધ્યાન એટલે આ વિધિ કરીએ તે બીજી કોઈ નથી કર્યું. એવું છે વિધિ કરીએ ધ્યાન ના કહેવાય એ તો વિધિ કહેવાય ધ્યાન સમજ પડે ને ધ્યાન તો ક્યારે થાય કે તમે છે તે રસ્તામાં કોઈ અપમાન કરે એ બધા થયેલું નહીં વાત ગમે છે તમને મારી ગમે છે ને? તો કોઈક માણસ આવ્યો ગમતો આવ્યો ના ગમતો આવ્યો અને મહી આવું પ્રાઈના બધા પગમાં શું લેવા? હા એ વાતે ખરી છે ને હવે ના ગમતો આવે ને તે મારું જ્ઞાન આપણે જે જ્ઞાન આપ્યું છે ને તે હાજર રહેવું જોઈએ એ જ્ઞાન શું કે છે એ આયા તે વ્યવસ્થિત છે આપણું જ્ઞાન હાજર રહેવું છે આપણું જ્ઞાન વાપરો ને તમે કશી અડચણ નહીં આવે આપણું જ્ઞાન શું કે છે પેલા આયા એ વ્યવસ્થિત છે શું છે તમે કરી ને એ ગમતા હોય કે ના ગમતા બે આયા એટલે વ્યવસ્થિત કોને કર્યું વ્યવસ્થિત વ્યવસ્થિત કર્યું પછી તમે તમારે આવે
એટલે બહુ આવો પધારો એવું તો બહુ બોલવાની જરૂર નહીં. આ તો બધા મહી ખરાબ વિચાર આવે છે ને એટલે બહાર મીઠું મીઠું બોલે છે. શું બોલે છે? હા, તમને ખરાબ વિચાર આવતો ને વ્યવસ્થિત છે એવું, એટલે તમારે કશું બોલવાની જરૂર નહીં. એટલે વ્યવસ્થિત છે. પછી આ લોકો તો શું કરે, જેને જ્ઞાન ના હોય બીજા પૂછપૂછ કરે ભાવને પૂછવું નહીં ક્યાં જવાના છે. હું શું જાણું, તમે પૂછો ને, હું કઈ આપવાનું કરું, મારે શું આપવાનું કરું, તમે પૂછો કે તો તારે પૂછપૂછ કરે, સોના માનો નોકરે પૂછે, અરે જવાનું વાતો કરતા હતા અને આપણે એવું તો ના હોય. આપણે જાણીએ કે વ્યવસ્થિત હશે ત્યાં સુધી આપણે એનું તરત જ પડી ને. અને 4-5 દાડા થાય ને પછી જવાના થાય ને પોતે વધે ને એટલે આપણે સમજી વ્યવસ્થિત બદલાવી લાગે થાય. એટલે આપણે એમને કેવું કેમ 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 ઉતાવળ કરો છો, એ વ્યવસ્થિત અમે લઈ જઈએ. આપણે ના કહીએ ને તો પડતું નાખી જતો રહે બધું ને. વ્યવસ્થિત કરે છે એટલે તમે ઉપાધિ રહે આ કોઈ જગ્યાએ ના રહે ને. એટલું જ આપણું આ જ્ઞાન એવું છે ને કે દરેક બાબતનું સોલ્યુશન આપીશ આપણે. આપણે જ્ઞાનથી દરેક બાબતનું સોલ્યુશન થાય છે. ખબર પડી ને? એ બધું ઊંઘાઈ ના આવે, એની રૂમમાં હોય ગયો હશે પેલા ઊંઘ ના આવે, મને જ ના મને. કેટલી મુશ્કેલીઓ હશે આ જ્ઞાનમાં, તમને સમજ પડી ને? આપણે ના ગમતો આવ્યો તો વ્યવસ્થિત, ગમતો આવ્યો તો વ્યવસ્થિત. ખબર પડી ને? આપણે એમાં હાથ જ ગમવાની ક્યાં રહે છે? ખબર પડી ને? લોકોને તો જ્ઞાન નથી એટલે મનમાં એમ થાય છે કે આ શું પર આયા, કે જાણે કે એ આયાનું હું બોલાવું છું. આ એ આવતા નથી, કોઈ કરતા કોઈ છે જ નહીં આગળ. ખબર ને? આ તો સમજણ નથી એટલે આ બધું ગુંચાય છે. કેટલું બધું ગુંચાતું છે, નહીં ગુંચાયેલું જ છે ને. આ બધું આટલું બધું ખાવા પીવાનું છે, બંગલા સરસ છે, પણ જો ઉપાધિ ઉપાધિ અશાંતિ અશાંતિ અશાંતિ. જ્ઞાન નહીં હોય માટે ગુંચાયું. શું કહ્યું? તમને આ ગુંચામણ ગમે છે? ગમતી નથી. ફરજિયાત ભોગવવી પડે? ફરજિયાત ફરજિયાત નહીં. આ પાછી ગુંચામણ છે તે પાછી ફરજિયાત છે. આ જયારે જ્ઞાન મળે ત્યારે બધી ગુંચામણ. તારે કઈ ગુંચામણ આવે? કોઈ જાતની નહીં. ગમે તે થાય ને ગમે તે થાય તો આપણું જ્ઞાન હાજર રહે છે. આપણા જ્ઞાનમાં બધી જ વસ્તુ આવી જાય છે, કોઈ વસ્તુ બાકી રહેતી. એટલા માટે રોજ પૂછપૂછ કરો ને તો પછી એમ સમજાઈ જાય. અત્યારે તમે પૂછ્યું કે આપણે તો આવે તો મારે શું કરવું, આપણે કઈ વ્યવસ્થિત છે એવું આપણું જ્ઞાન હાજર થઈ ગયું તો પછી 5 દિવસ નહીં ને સમજાય છે ને. બીજી વાત સળી કોઈ કરે, હે સળી કોઈ કરે, ડાયરેક્ટ સળી કરે ને ઇનડાયરેક્ટ સળી કરે, એની વાત દાદા ને પૂછે એ જે સળી ડાયરેક્ટ કરે કે ઇનડાયરેક્ટ કરે, એ સળી કઈ પણ કરે છે એ પોતે કરતો નથી. આપણને એવું ભ્રાંતિથી એમ લાગે છે કે આ કરે છે, એને કોઈ કરાવડાવે છે, કોઈ શક્તિ વ્યવસ્થિત શક્તિ એના પાસે આવું કરાવડાવે છે. શું કરાવડાવે? વ્યવસ્થિત શક્તિ. એટલે આપણું વ્યવસ્થિત હોય તો જ એને હરી કરે. આપણો હિસાબ હોય તો જ, નહીં તો આમાં કોઈ કશું જ કરી શકે નહીં. આ વર્લ્ડમાં કોઈ કોઈનું નામ ન રહી શકે એવું છે આ જગત. આટલું બધું જીવો છે પણ કોઈ તમારામાં તમારે દખલ નહીં કરો કોઈનામાં, કોઈ તમારે દખલ કરશે નહીં. અને તમારા દખલ કરતા દેખાય છે એ તમારી પહેલાનો હિસાબ છે. શું છે? હા, માટે એટલું શાંતિપૂર્વક આપણા જ્ઞાનના આધારે એ રાખી દો. શું કહ્યું? અને નવું તો દખલ તમે કરો નહીં. કોઈ દખલ કરનાર વર્લ્ડમાં કોઈ છે નહીં. મને દખલ જ કોઈ કરતો નથી. આજ 20 વર્ષથી કોઈ દખલ નથી કરતો. શું કહ્યું? કારણ કે જ્ઞાન આખું વર્લ્ડનું પઝલને સોલ્વ કરેલું છે. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. There are 2 viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Solve કરી ગયું બસ puzzle ઊભું થાય જ ને. તમારે થાય છે puzzle ઊભું? હા, આ શરીરને તો કઈ લાડવા જલેબી કેવું તો મોશકનું બધું જોઈતું નથી. શરીર તો કેવું છે કે રાતે એને જો ખીચડીને જરાક શાક આપ્યું હોય ને તો આખી રાત બૂમ ના પાડે. પાડે પછી તમારે જેવું ધ્યાન કરવું તો કરવા જ ના કરવા. એટલે શરીર નો વાંધો નથી, બધી પહોંચગઢ પેલી અજ્ઞાનતાની છે. કોઈને સુખ આપીને તમે, કોઈને દુઃખ આપીને તમે સુખી થાવ એવું બને ખરું?
કોઈને દુઃખ આપી તમે સુખી થાવ એવું આશા રાખી શકો ખરા? જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કેવડાવ્યા છે. આપણે એ દુઃખ આપે તો આપણે સુખ આપવું. શું કરવું? સચ્ચિદાનંદ. એ દુઃખ આપે છે તે આપણા હિસાબ નો ચૂકવે છે. સમજ્યું? પણ આપણે ભાવ કર્યો સુખ નો કે આપણે આ સુખ જ આપવું છે, પછી તમારે કોઈ પહોંચ્યું જ ન રહે ને. તમે દુકાન કાઢવાની તો દુઃખની કાઢો, સુખની સુખની સુખ જ આપો ને બધાને. તો તમે આમ તો દુકાન દેવ ચલાવો છો, દુઃખે આપો છો. આપણે એટલે સુખની દુકાન. એક મારવાડી જઈને હતો તો બધાને હેરાન બહુ કરતો હતો. આજથી 15 વર્ષ પહેલા. અને જરા હોશિયાર થઈ ગયેલો. આ બધા દુઃખ આપીને ક્યાં જઈશ તારી સીધે દશા થશે. શું કરું દાદા, મારો સ્વભાવ એવો છે. જો તેને જ્ઞાન જ નતું આપ્યું, મેં ખાલી હાથ જ મૂક્યો. બોલ હવે હું સુખની દુકાન કાઢું છું દાદા. શું કહે? સુખની દુકાન કાઢું છું. લોકોને આ દુકાનમાં સુખ જ આપજે, બીજું તાર તો દુઃખ નો માલ ના હોવો જોઈએ. સુખની દુકાનમાં દુઃખ નો માલ હોય જ ને. 5 વખત બોલાવ્યું તો અત્યારે દુઃખ નહીં આવતો. સુખની દુકાન દાદા એ કઢાઈ છે. એ પછી એને સુખ આપવા મળ્યું એટલે એને પાસે સુખ આપવા મળ્યું. એ સુખ આપે એટલે શું આપે લોકો? સુખ જ આપે. તમે પેલા કહો અક્કલ વગરનો એટલે તે તમારા માટે શું તૈયાર રાખે? અત્યારે તો સાંભળી રહે, અત્યારે તો શક્તિ હોય, નિર્બળતા હોય સાંભળી રહે. પણ તમારા માટે તૈયાર શું રાખે? ઘાટમાં આવવા દે કે છે. શું કે? હા, દરેક ઘાટ સ્ત્રી, પોતાની સ્ત્રી પણ ઘાટ ખોળે. જયારે મારા ઘાટમાં આવે તેલ કાઢું. માટે કોઈને હેરાન કરીએ તો ઘાટમાં લે ને. આપણે કોઈને હેરાન કરીએ નહીં તો આપણે ઘાટમાં કોઈ લે નહીં. તમને વાત ગમે છે કે પોતાની સ્ત્રી એટલે તો આપણે એના ધણી છે, થાવે તે કરી શકીએ એવું નહીં. અત્યારે થાવે એ કરી શકીએ કારણ કે ધણી છે એટલે ધણીનો કોઈ ધણી છે. વચ્ચે પાડોશી કે છે શું તમે આવું બૈરી ઉપર એ કરો છો? અલા મારી બૈરી છે ગમે તે કરું કે છે. એટલે લોકો પાછા જતા રહે ના જતા રહે. પણ એ બૈરી પછી નોંધ રાખે બધી કે જરા ગાતર ઢીનો થવા દો. શું કે ગાતર ઢીનો થયા વગર હે કે પછી તેલ કાઢ કરે એ પછી પેલા નહીં ખબર પડે મારે વેર વાર્યું હતો એ શેની રાહ જોઈએ? ગાતર ઢીનો થવા દો. આખા શરીરે 50 ઘાત ના થયો પણ એક હાથમાં 50 ઘાત થયો ને તો ભાઈ આગળ પછી ટાળો પડી જાય કે ના પડી જાય? પછી બોલાય ને ગાતર ઢીનો થાય ત્યાં સુધી ઘાટ જુએ, રાહ જુએ બધું. અત્યારે દબાયેલી છું અને સ્ત્રીની ઉપર ઓફ મારવો એ તો બાંધેલી ગાય હોય ને તેને આમ મારીએ તો કઈ બાજુ જતી રહે? બાંધેલી હોય તે ખીલે બંધેલી મારને અને મારીએ કઈ શું કરે? નાસી ના જાય? કેમ ના નાસી જાય? બાંધેલી પેલી બાજુ જાય બિચારી. આપણે છૂટી મેલ ને પછી મારજે. પેલી મેલ મારે શું થાય? ભાગી જાય. પછી ખોળવા જવું પડે, મુશ્કેલી પડી જાય. શું કહ્યું? આ હિન્દુસ્તાની સમાજ થી દબાયેલી સ્ત્રીઓ, સમાજ થી દબાયેલી પાણી એટલે મારા સમાજ નો ભાઈ હોય એટલે પછી ક્યાં જાય બિચારી? એટલે તમે જેમ મારો પણ એનો બદલો મળશે. જેટલું મારવું એટલું મારજો, જેટલું દુઃખ આપવું એટલું આપજો. એનો બદલો મળશે. તમારે તૈયારી રાખવી પડશે. તૈયારી ના હોય આપવું એ ગુનો છે. જે તમને ગમે એ આપો. તમને શું ગમે છે? શું ગમે છે તમે? તો સુખ આપો. દુઃખ ગમે તો દુઃખ આપો. તો તમે કહો નલાયક છું, અક્કલ વગર છું, એ તમને પાછું આપે તમને ગમશે તો પછી ના આપો. તમને ગમે એ વસ્તુ આપો. તમારી ચોઈસ ની ચીજો આપો. શું તમને ના ગમતી એ વસ્તુ આપો, પાછી આપવાનું તાર શું થશે? એ તો હંમેશા આપણે જમે કરવાનો રિવાજ જ છે. જે વસ્તુ તમે આપો એ જાય તારે જમે થયા વગર રહેવાને જ નથી. દેવડ નો સંબંધ છે આ. શું કરશો હવે? શું હાલશો તમે? એ અવરું બોલે ને તો આપણે હવરું બોલવું. એ અવરું બોલે ને તો હવરું બોલતું પાર આવે છે. પણ એ અવરું બોલે તો આપણે અવરું બોલીએ. શું
અને આપણો બૈરી ભાઈનો સંબંધ કેવો છે? આ આપણો રિયલ સંબંધ છે. આ સંબંધ રિયલ છે. કેવો સંબંધ છે? જીવ છે ત્યાં સુધી. શું કહે છે? જીવ છે ત્યાં સુધી. ના, રિલેટિવ સંબંધ છે. કેવો છે? Relative, સાપેક્ષ. રિલેટિવ સંબંધ. એટલે જો કરી રિલેટિવ એટલે કાલે ડાયવોર્સ માંગે, કાલે ડાયવોર્સ લે તો પંદાડે આપણા સસરા આપણે કહીએ કે તમે તમારા સસરા થાવ તો શું કે? ના પાડે. શું કે? હવે નથી. ના પાડે, હવે તું મારો જમાઈ નહીં. અરે આવડી તું નારાયક છે શું કે? એટલા રિલેટિવ સંબંધ છે. માટે એ ફાડ કરે, એ રાતે ફાડ કરે ને સંબંધ, રાતે ચીડી હોય ફાડ કરતી હોય ને તો આપણે ગણું કે ફાડ કરે છે તો આપણે આ બધું ધુઆ કરો, નહીં તો ભગવાન આખું ફાટી જશે. જો એ ફાડે ને આપણે ફાડીએ શું રે? હા, એટલે એ ફાડે ત્યારે આપણે ધુઆ કરવું. જો આપણે જરૂર હોય એનું, ના જરૂર હોય તો એ ફાડે તો આપણે ફાડી નાખવાનું. જો તમે સમજાય વાત? કારણ કે રિલેટિવ સંબંધ છે. કેવો છે? રિલેટિવ એટલે આધારિત સંબંધ છે, અવલંબન રૂપ છે. જો તમે પાંસરું કરશો તો એક પાંસરું કરશે ને તો અવરું જ કરશે. આ દેહ ને રિલેટિવ સંબંધ છે ને, તારા ફાધર જોડે રિલેટિવ સંબંધ કે રિયલ? Relative થાય ને પછી. રિલેટિવ થાય ને. હા, એક જણ તો મને કહે છે મારા ફાધર મધર નો તમારો રિયલ સંબંધ ને. રિયલ સંબંધ ક્યારે કે એ મધર મરી જાય તું તો આગળ એની જોડે બળું તાર રિયલ કહેવાય? ના, એ તો ના બળું કે કોઈ બળે નહીં ને. રિયલ કોને નામ કહેવાય? કે બાપ ગયા એટલે બધા સાથે જાય. શું? આ તો રિલેટિવ. શું? બાપ ગયા હોય તો ઘેર આવીને નહીં ખાવા બેસી જાય. ખીચડી તો ખીચડી પણ ખાય ના ખાય? રિલેટિવ સંબંધ છે. કેવો સાપેક્ષ વાત છે આ. બોલે બધી વાત કોઈ પૂછજો હા કદાચ તો વર્લ્ડ નું ભલું થશે. હિન્દુસ્તાન જ્યાં સુધી દુઃખી છે વર્લ્ડ કોઈ દાડો સુખી થાય નહીં. સમજ પડે ને? હિન્દુસ્તાનની સલાહ માનશે તો જગત સુખી થશે. હિન્દુસ્તાનના લોકો સલાહ આપશે તો બધી પોતે દુઃખી છે. શું થયું? સમજ પડે ને? અને આપણે જો કેવી સ્થિતિ છે તે ગવર્મેન્ટમાં કેવી સ્થિતિ છે? આવી ડાયા માણસની ગવર્મેન્ટ હોય શું થાય? અત્યારે સંજોગો આવા છે. એકદમ સંજોગો બદલાશે. બદલાશે કે નહીં બદલાય? નહીં બદલાય? એ વિશ્વાસ નથી કોઈને. શું કહે? એવો વિશ્વાસ કોઈને નથી. ના, તે તો વિશ્વાસ તો હોય ને, પણ મને બધી ખાતરી છે. મને તો બધું દેખાય છે.